નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. એટલે જીવનની જેને તૃષ્ણા રહી નથી, કપાળદેવને મૃત્યુ થાય તો ભલે, જીવન હોય તે ભલે, એને કોઈ ફરક નથી પડતો. એ ફરક આપણે પડે છે કે આવા મહાત્મા વિશે જીવ્યા હોત તો બીજા હજારો જીવોને કલ્યાણનું કારણ થાય. એમને તો બધું સમ છે, અહીંયા હોય કે ગમે ત્યાં હોય તો પરમાત્મા સ્વરૂપ પામી ગયા. એ હવે અહીંયા હોય, દેવલોકમાં હોય, મહાવિદેહ ક્ષેત્રમાં હોય, ગમે ત્યાં હોય, એ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં છે, સહજાત્મ સ્વરૂપમાં છે, પરમ આનંદ સ્વરૂપમાં છે. એમને કોઈ ફરક નથી. ફરક આપણે છે કે આવા પુરુષોની કોઈની હાજરીમાં હોય તો આપણને બહુ બળ મળે, પ્રત્યક્ષની બલિયારી છે. બાકી એમને શું, એમને તો બધું સરખું. એમ જેને કોઈ જીવવાની તૃષ્ણા રહી નથી, મરણ આવવાનું હોય તો મનમાં કોઈ ડર નથી કે મારે મરવું પડશે, એને ક્ષોભ ન થાય. મરણ યોગ નહીં ક્ષોભ. એ આત્મા, કેમ કે આત્મા મરતો જ નથી. એમ જેને દ્રઢ થઈ જાય તે આત્મામાં જ રહે છે. આત્મા મરતો જ નથી તો ભય શાનો? ન મેં મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભય શાનો? એવી હાડોહાડ જેના અંદરમાં શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે એવા નાનીઓનો કોઈ ભય નથી. મરણ યોગ નહીં છો, કેમ કે આત્મા મરતો જ નથી એમ દ્રઢ થઈ ગયેલું છે અને આત્મામાં જ રહે છે, મોક્ષના ઉપાયમાં જ પ્રવર્તે છે. જ્ઞાન દર્શન સમાધિ એ જેના હૃદયમાં રહે છે એટલું થાય તો તે મહાપાત્ર છે. મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ, જેનો લોભ કશાય જીતાઈ ગયો. જે પાપનો બાપ છે તે પણ જેનો જીતાઈ ગયો, એટલે એમને હવે કોઈ ભય છે જ નહીં. હંમેશા જ્ઞાન દર્શન ચારિત્રમાં રમે છે એમનો આત્મા. નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. પણ અહીંયા કે છે કે સંભાવ આવે તો આવી દશા આવે છે. ઘણી ઊંચી દશાએ જ્યારે આત્મા સમ થઈ ગયો, આમ હોય તો શું, તેમ હોય તો, મરણ હોય તો શું, જીવન હોય તો શું, માન હો કે અપમાન હો, હર્ષ હો કે શોક હો કે તિરસ્કાર હો કે સત્કાર હો, બે જેને સમ થઈ ગયું હોય તેને જ એવું થાય. એટલે હવે આગળની ગાથામાં કે છે